नमस्कार मित्रों, स्वागत है तमारू एचएनजीयू स्टडी पॉइंट यूट्यूब चैनल एक नवा विडियो में। मित्रों, तारीख 18/6/2024 थी 25/6/2024 दरमियान तमारे कॉलेज में जई जरूरी डॉक्यूमेंट और फी सबमिट करीने एडमिशन मेळवी लेवानुं रहेशे। तो हवे आपणे आजना आ विडियोनी अंदर जोईशुं कि तमे ज्यारे कॉलेजनी अंदर एडमिशन मेळववा माटे जाओ छो त्यारे कया कया डॉक्यूमेंट छे ए तमारे साथे लई जवाना छे। जो तमारा जोड़े आ डॉक्यूमेंट नहीं होय तो तमने कॉलेजनी अंदर एडमिशन मळशे नहीं। એટલે જે તમામ ડોક્યુમેન્ટનું લિસ્ટ છે એને હું વિગતવાર સમજાવી દઉં છું અને એ ડોક્યુમેન્ટ કઈ રીતે મેળવવા એના રિલેટેડ પણ હું વિડીયો બનાવી અને અપલોડ કરી દઈશ, માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ઓફર લેટર મળ્યા બાદ વિદ્યાર્થીએ નીચે જણાવેલ અસલ પ્રમાણપત્રો તથા તેની નકલ સાથે કોલેજમાં રૂબરૂ આવવાનું રહેશે। એટલે કે જ્યારે તમને ફાઇનલ એડમિશન ઓફર મળી જાય કોઈપણ કોલેજ તરફથી તો તમારે એ સૌથી પહેલાં એક કોલેજ ઓફર લેટર છે એને ડાઉનલોડ કરી લેવાનું છે અને એના સાથે સાથે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એના રિલેટેડ અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે। તો જીકાસ પોર્ટલ પર ભરેલ ફોર્મની પ્રિન્ટ, એટલે કે જ્યારે તમે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભર્યું છે એ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ તમારે લઈ જવાની છે। જીકાસ પોર્ટલ પર મળેલ જે તે પસંદગીના વિષયની ઓફર લેટરની પ્રિન્ટ, એટલે કે તમને જે ઓફર લેટર આપવામાં આવ્યો છે જે તે વિષય અને જે તે કોર્સ માટેનો એની તમારે પ્રિન્ટ લઈ લેવાની છે, એ સાથે લઈ જવાની છે। શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ, એટલે કે જે એલસી છે એની એક ઝેરોક્સ લઈ જવાની છે। ધોરણ 12ની તમામ પ્રયત્નોની માર્કશીટની નકલ, એટલે કે ધોરણ 12ની અંદર તમારે એકથી વધારે પ્રયત્નો હોય તો તમામ પ્રયત્નોની નકલ છે એ લઈ જવાની છે। શાળામાંથી મળેલ ટ્રાયલ પ્રમાણપત્રની નકલ, એટલે કે જે તમે જ્યારે ધોરણ 12ની માર્કશીટ લેવા માટે શાળામાં ગયા છો ત્યારે એના સાથે સાથે તમને ટ્રાયલ સર્ટિફિકેટ છે એ પણ આપવામાં આવે છે, તો તમારે એ પણ લઈ જવાના છે। માર્ચ 2024 પહેલાં ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હોય તો તે અંગે ગેપ અંગેનું નોટરી કરેલ સોગંદનામાની નકલ, એટલે કે જો તમે ધોરણ 12ની પરીક્ષા છે એ માર્ચ 2024માં ના આપેલી હોય, ફોર એક્ઝામ્પલ માર્ચ 2023ની અંદર આપેલી હોય અને 1 વર્ષનો ગેપ લીધેલો હોય, અથવા માર્ચ 2022ની અંદર આપેલી હોય અને 2 વર્ષનો ગેપ લીધેલો હોય, તો તમારે એ અંગે 1 વર્ષ અથવા 2 વર્ષનું જે ગેપ સર્ટિફિકેટ છે એ બનાવવાનું રહેશે। એની અંદર તમારે સિમ્પલી કોઈ વકીલ હોય એના જોડે જઈ અને એક સોગંદનામું કરાવવાનું હોય છે 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર અથવા તો 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર। તો એ ખૂબ જ આસાનીથી કોઈ પણ વકીલ દ્વારા એડવોકેટ હોય એ કરી આપતા હોય છે, તો તમને એ આસાનીથી મળી રહેશે। પરંતુ જો તમે ધોરણ 12ની પરીક્ષા માર્ચ 2024 પહેલાં પાસ કરેલી હોય તો તમારે કમ્પલસરી ગેપ સર્ટિફિકેટ છે એ જોઈન કરવાનું રહેશે। જાતિ અંગેના દાખલાની નકલ એસસીબીસી, એસટી, એસસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે, એટલે કે તમારું જે જાતિનું કાસ્ટ સર્ટિફિકેટ છે તમારે એ પણ સાથે લઈને જવાનું રહેશે, કારણ કે આ વખતે જે એડમિશન છે એ ઓનલાઈન કરવામાં આવ્યું છે અને એની અંદર અમુક કેટેગરીના વિદ્યાર્થીઓને છે એ અમુક અનામત આપવામાં આવેલી છે, તો તમારા જોડે એનું સર્ટિફિકેટ હોવું ખૂબ જ જરૂરી છે। એના પછી આપણે વાત કરીએ તો ફોર્મમાં એસસીબીસી કેટેગરી દર્શાવેલ વિદ્યાર્થીઓએ 1/4/2022થી 3/6/2024ની વચ્ચેના સમયગાળામાં કઢાવેલ નોન ક્રિમિનલ પ્રમાણપત્રની નકલ લાગુ પડતું હોય એમના માટે, એટલે કે જે વિદ્યાર્થીઓએ એસસીબીસી કેટેગરી અંતર્ગત એડમિશન મેળવેલું હોય એ તમામ વિદ્યાર્થીઓએ 1/4/2022થી 3/6/2024 આ સમયગાળા દરમિયાન કઢાવેલું જે નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ છે એ જોડવાનું રહેશે। ફોર્મમાં ઈડબ્લ્યુએસ કેટેગરી દર્શાવેલ આર્થિક રીતે નબળા વર્ગોમાં આવતા વિદ્યાર્થીઓએ 1/4/2022થી 3/6/2024ની વચ્ચેના સમયગાળામાં કઢાવેલ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્રની નકલ, એટલે કે જે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો હોય એમને ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર છે એ પણ જોડવાનું રહેશે। પછી તમારે એક આધાર કાર્ડની નકલ છે એ જોડવાની રહેશે। એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એબીસી આઈડીની નકલ, તો એબીસી આઈડી કઈ રીતે બનાવવું એના રિલેટેડ મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે, તેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। અન્ય બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાંથી પ્રોવિઝનલ એલિજિબિલિટી પ્રમાણપત્ર લાવવાનું રહેશે। તો એટલે કે તમે જીએસઈબી બોર્ડ સિવાય બીજા બોર્ડમાંથી આવતા હોય તો તમારે પ્રોવિઝનલ એલિજિબિલિટી પ્રમાણપત્ર હોય એ તમારે સાથે લાવવાનું રહેશે। સ્પોર્ટ્સ કેટેગરી દર્શાવેલ હોય તો રાજ્ય અથવા કેન્દ્ર સરકારના પ્રમાણપત્રોની નકલ, એટલે કે તમે જો સ્પોર્ટ કેટેગરી એટલે કે સ્પોર્ટ્સ કોટાની અંદર એડમિશન મેળવવા માગતા હોય તો તમારે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના જે પ્રમાણપત્રો હોય એની નકલ છે એ સાથે જોડવાની રહેશે। દિવ્યાંગ દર્શાવેલ હોય તો દિવ્યાંગતાના પ્રમાણપત્રની નકલ અને પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો। તો જે આ 15 ડોક્યુમેન્ટ છે એમાંથી તમને જે ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય એ તમારે કોલેજની અંદર જ્યારે તમે એડમિશન મેળવવા જાઓ ત્યારે સાથે લઈ જવાના રહેશે। ઉપરોક્ત પ્રમાણપત્રો અસલ તથા એની એક ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે, એટલે કે તમામ પ્રમાણપત્રો પહેલાં ઓરિજિનલ લઈ જવાના છે અને તમામની એક ઝેરોક્ષ છે એ તમારે લઈ જવાની હોય છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે તમે કયા કયા ડોક્યુમેન્ટ છે એ સાથે લઈ જવાના છે એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।